જેનો જે આશિક હોય ને એની એ વસ્તુ જોવે તો એનો આનંદ થાય કે નહીં પેલા? લોભિયા હોય અને એને પૈસામાં બહુ આસક્તિ હોય ને એના જ વિચારો આવતા હોય તો બસ એમ જ વિચારો કે આ મૂર્તિ, મહારાજની મૂર્તિ એક હોનાનો ઢગલો છે. પ્રારંભિક છે આ બધું. બસ હોનાનો ઢગલો. તમે હોનાની ઈંટ તમારા ઘરમાં હોય, હોનાની ઈંટ, હોનીઓને કહો છો હોનાની ઈંટ હોય, શું કહે છે ને તમે પેલું કેડબરી તો મને લાગે કેટલી કિલોની આવે? આ તો હું તો ગચ્ચિયું કહું છું આખું. હોનાનું ગચ્ચિયું પડ્યું હોય ને કેવો તમને આનંદ થાય. બસ મહારાજ કોઈ ઉપમા અપાય એવી નથી, અનુપમય સ્વરૂપ છે. પરંતુ હોનાના ગચિયાની કિંમત થાય, આની કિંમત થાય. લોભ્યો એવો વિચાર કરો કે હોનાનું સ્વરૂપ આખું મહારાજનું સ્વરૂપ મને મળી ચૂક્યું છે. આ તો એને કોઈ પણ રીતે આસક્તિ કરાવવા માટે છે. સ્વાદીઓ હોય અને એને માની લો કે શ્રીખંડ, આઈસ્ક્રીમ, એને કંઈક જે બહુ ભાવતું હોય, સમજ્યા? તો એમ જ વિચારો કે શ્રીખંડનો ઢગલો પડ્યો છે. શરૂઆત ત્યાંથી કરો, પરંતુ ઊંઘ ન જોઈએ, આળસ ન જોઈએ, પ્રમાદ ન જોઈએ. એને ધારો. મહારાજ બધું, મહારાજને આવી ઉપમા અપાય ના અપાય, પરંતુ પ્રારંભ કરવા માટે કોઈ પણ હિસાબે એમાં આસક્તિ કરવા માટે કોઈ રૂપમાં આસક્ત હોય તો મહારાજ રૂપના અંબાર છે. જ્યાં જ્યાં આખા બ્રહ્માંડોમાં રૂપ ગયું છે અહીંથી ગયું છે. શબ્દો જગતમાં એવું બોલે, કાર્ય સત્સંગમાં અનંત કામદેવને પણ લજ્જા પમાડે એવું રૂપ. હવે એ શું શબ્દો આ પ્રભુની આગળ કહેવા પેલા? કાર્ય સત્સંગમાં આવો શબ્દ વપરાતો હોય છે, અનંત કામદેવને લજ્જા પમાડે એવું મહારાજનું રૂપ. અરે શું આ! પણ અતિ રૂપવાન, કોઈ જેમ કોઈ રૂપવાન સ્ત્રીને જોઈને આસક્તિ થતી હોય તો રૂપવાન સ્વરૂપ છે મહારાજનું. એવું કરીને મહારાજમાં આસક્ત થાવ. આસક્તિ કરો, પ્રેમ કરો, પ્યાર કરો, વાલ કરો. અરે તમને બાળકમાં, નાના છોકરામાં બહુ એ તો મહારાજ નાનું, મારા બાળ સ્વરૂપે છે એવું ધારો. બસ ચલો, અને મહારાજની સાથે પ્રેમ કરો. રૂપાળા દેખવડા, તમે જો કોઈ રૂપાળું દેખવડું છોકરું જો ને તમે આમ ખુશ થઈ જતા હોય તો આથી રૂપાળું કોણ છે બીજું? મહારાજ એક નાના બાલ્ય સ્વરૂપે મહારાજને નિહાળો અને વિઝ્યુઅલાઇઝ કરીને પ્રીતિ કરો. પ્રીતિ કરવી છે કોઈ પણ હિસાબે, અને પ્રીતિ વગરનું ધ્યાન અસફળ છે, નિષ્ફળ છે. પ્રીતિ કરો, જે રીતે થાય એ રીતે કરો. યાદસી ભાવના તાદસી સિદ્ધિ. સંસ્કૃતમાં એક શ્લોક છે, યાદસી ભાવના તાદસી સિદ્ધિ. જેવી ભાવના હશે એવી સિદ્ધિ પ્રાપ્ત થશે. ભાવના અંદર કોઈ ઉત્પન્ન કરો, જેમાં આસક્તિ છે, જેમાં પ્રેમ છે, જેમાં રાગ છે. પ્રભુમાં રાગ કરવાને માટે પહેલી કોઈક અવરભાવની ભાવના પ્રગટાવો. એમ કરતા કરતા પ્રભાવ સુધી પહોંચાશે. પણ એ જ નથી થતું. ભગવાનમાં પ્રીત જ નથી થતી, ભગવાનમાં સ્નેહ જ નથી થતો, ભગવાનમાં પ્યાર નથી થતો, ભગવાનમાં આકર્ષણ નથી થતું. જ્યાં આકર્ષણ છે એ ભાવના અહીં લાવો. જેમાં આકર્ષણ છે, ક્યાંક તો આકર્ષણ હોય છે, દરેકને હોય જ. અરે તમને સરસ મજાનું કોઈ ફૂલ બહુ ગમે છે, ચલો કોઈ પુષ્પમાં આકર્ષણ છે, એમાં પ્રીતિ છે. તો મહારાજ એક સુંદર મજાનું, એક ભવ્ય સુંદર દેખવડું, અતિ રૂપાળું એક સુંદર ફૂલ છે, એવા ભાવથી મહારાજને નિહાળો અને આસક્તિ કરો. આ બધા પ્રારંભિક સ્ટેજ છે. કોઈ પણ હિસાબે, એની વે મહારાજમાં પ્રીતિ કરવી છે.